સુરતના પર્વત પાટિયા વિસ્તાર સીતારામ સોસાયટી પાસે આવેલ ખુશી વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ ડોક્ટર દિનેશ જિંજાળા દ્વારા પોતાની આવડત તથા પોતાની સૂઝબૂઝથી ખૂબ જ ગંભીર કેસમાં સગર્ભા મહિલા નોર્મલ પ્રસૂતિ કરાવી મહિલા તથા બાળકનો જીવ બચાવ્યો છે। હાલ માતા અને બાળક બંનેની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે। આપણું નામ? મારું નામ ડોક્ટર દિનેશ જિંજાળા છે। હું પર્વત પાટિયા પર ખુશી વુમન્સ અને ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવું છું। આજરોજ સવારે 7 વાગે મારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી હતી, જે ખૂબ જ ગંભીર કેસ હતો। તેમાં માતાને 5 મહિના પછી ડાયાબિટીસની બીમારી હતી તેવું નિદાન થયું હતું। તો તેના માટે આ મેડિકલ ટર્મ પ્રમાણે પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીસ હોય એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે। તો તેથી તેનું મેં 5 મહિનાથી તે સોનોગ્રાફી ને એ બધું કરેલું હતું ને મારી પાસે જ ફોલોઅપમાં બતાવતું હતું। તે દરમિયાન મેં એમને ખૂબ જ કાળજીપૂર્વક સારવાર કરી હતી અને આજરોજ પેશન્ટને સવારમાં દુખાવો થતાં તે મારી હોસ્પિટલ ઉપર આવ્યું હતું। તો મેં તેમની તપાસ કરી અને તેમને સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરી આપેલી છે ને હાલમાં માતા અને બાળક બંનેની તબિયત ખૂબ જ સારી છે। અને મારી હોસ્પિટલ અર્ચનાથી પર્વત પાટિયા રોડ ઉપર ઘાંચી સમાજની વાડીની બાજુમાં ખુશી વુમન્સ અને ચિલ્ડ્રન હોસ્પિટલ છે। હું ડૉક્ટર દિનેશ જિંજાળા, મેં ગાયનેકોલોજીસ્ટ સિવિલ હોસ્પિટલમાંથી કરેલું છે અને સાથે સાથે ફેલોશિપ ઇન ફીટલ મેડિસિન કરેલું છે। કોઈ પણ જરૂરિયાતમંદ દર્દીની ખૂબ જ રાહત દરે ડિલિવરી, ઓપરેશન અને સોનોગ્રાફી કરી આપવામાં આવશે। સર, એવા ઓપરેશન આગળ બી તમે કોઈ કર્યા છો? એવો કઈ? હા, આગળ પણ મેં આવા ગંભીર કેસો છે ટ્રીટમેન્ટ કરેલી છે અને આવા ગંભીર કેસોમાં જો સિઝેરિયનની પણ જરૂરત પડતી હોય તે પણ મારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ છે અને સાથે સાથે બાળકોના ડૉક્ટર ભાવિક કાતરિયા પણ સાથે ઉપલબ્ધ છે। શું એવો સરસ મેસેજ આપો કે તમારી હોસ્પિટલ ઉપર આવે? મારી હોસ્પિટલ છે ત્યાં એ એરિયામાં રાહત દરે સેવા આપતી હોસ્પિટલ છે। કોઈ રાહતમંદ દર્દી હોય અને જરૂરિયાતમંદ હોય તો તેમને પણ રાહત દરે સારી સુવિધા આપશો આપણે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।